હવામાન વિભાગ દ્વારા આગામી 23 તારીખ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છનું તાપમાન 45 ડિગ્રી રહે તેવી આગાહી કરવામાં આવી છે। આ વાતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સનસ્ટ્રોકને લઈ માર્ગદર્શિકા જાહેર કરી છે। બપોરના સમયે લોકોએ ઘરની બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે। એટલું જ નહીં, લોકોને વધુને વધુ પ્રવાહી લેવા માટે પણ જણાવવામાં આવ્યું છે। એટલું જ નહીં, રાજકોટ મહાનગરપાલિકા હેઠળ આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ લોકોને સનસ્ટ્રોકથી બચવા માટેની પૂરતી વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે। जी રાજકોટ મહાનગરપાલિકા સહિતના તમામ વિસ્તારો છે ત્યાં તાપમાન છે હાલ જે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ વિસ્તારોમાં છે એલર્ટ છે ડિક્લેર કરવામાં આવ્યું છે। તાપમાન છે જે આગામી 5 દિવસમાં 19 તારીખથી 23 તારીખ સુધી છે એ તાપમાનનો પારો મહત્તમ છે 45 ડિગ્રી સુધી છે જઈ શકે છે એવી સંભાવના પણ છે। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે નોંધાઈ છે અને એમ લોકોએ પણ ડિક્લેર કરી છે। તો એ અનુસંધાને આપણે જણાવવા માંગીએ છીએ કે આગામી 5 દિવસ રાજકોટ શહેર ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં તાપમાન છે વધવાની શક્યતા રહેલી છે। એ બાબતે ખાસ કરીને લોકોને હીટ સ્ટ્રોકથી બચવા માટે શું કરવું જોઈએ અને એના લક્ષણો શું છે એ આઈડેન્ટિફાઈ કરવા ખૂબ જ જરૂર છે। તો હીટ સ્ટ્રોક એટલે કે હીટ રિલેટેડ ઇલનેસમાં શું લક્ષણો તમને જણાઈ શકે છે? તો આપણે સૌ કહી શકીએ કે અતિશય પરસેવોવાળો માથાનો દુખાવો થવો, આ ઉપરાંત અંધારા આવવા, બેચેની અનુભવી, શ્વાસ લેવામાં તકલીફ પડી, સ્નાયુનો કળતર થવા, આ ઉપરાંત શરીરનું તાપમાન છે એ નોર્મલ ટેમ્પરેચર કરતાં વધી જવું અને તાવ જેવું ફીલ થવું, ઉપરાંત ઘણી વખત છે મૂર્છિત થવું, પડી જવું વગેરે લક્ષણો પણ જણાય છે। ઘણી વખત છે તાવને મીન્સ ટેમ્પરેચરના વધઘટને કારણે ઝાડા ઉલટી અને ઉબકા છે એ પણ શરૂ થઈ જતા હોય છે। તો આ તમામ લક્ષણો હીટ રિલેટેડ ઇલનેસના છે કહી શકાય। આવા કોઈ પણ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલનો સંપર્ક કરવો ખૂબ જ હિતાવહ છે, જેથી આપણે હીટ સ્ટ્રોક છે એની શક્યતાઓ છે એ નકારી શકીએ અને આના હીટ સ્ટ્રોકને આગળ વધતો અટકાવી શકીએ। ઉપરાંત ખાસ કરીને અત્યારે હીટવેવ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 5 દિવસ માટે માર્ગદર્શિકા પણ પબ્લિશ કરવામાં આવી છે। તો આ માર્ગદર્શિકા અન્વયે આપણે લોકોને ખાસ કરીને અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયમાં બપોરે 12 થી 3 જે પીક અવર્સ કહેવાય એ સમય દરમિયાન બહાર નીકળવાનું છે એ ટાળવું જોઈએ। આ ઉપરાંત ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા મજૂરો ઉપરાંત ઘણા બધા જે વર્કરો છે કે બપોરના સમયે બહાર કામ કરતા હોય છે તો એમને ખુલ્લા તડકામાં છે કામ કરવાનું ટાળવું જોઈએ। બની શકે તો છાયામાં આરામ કરવો જોઈએ। ત્યારબાદ સાંજના સમયે અને સવારના સમયે કામ કરી શકાય અથવા લેબર કામ કરી શકાય તો એ ખાસ છે હિતાવહ છે। આ ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઇટ કે લેબર કામ સાથે જોડાયેલા મજૂરોએ મહત્તમ છે પાણી અને અન્ય ઠંડા પીણા છે એનું સેવન છે કરવું જોઈએ। દાખલા તરીકે છાશ છે, ગોળું છે, ઓસામણ છે, નાળિયેર પાણી છે વગેરેનું સેવન કરવું ખૂબ જ હિતાવહ છે। આ ઉપરાંત ઋતુગત ફળોના જ્યુસ પણ છે એ લેવા જોઈએ। બની શકે તો ખાસ કરીને વાત કરીએ તો જે સગર્ભા બહેનો છે, બાળકો છે, ધાત્રી બહેનો છે એમને ખાસ છે એ તકેદારી રાખવી જોઈએ। વયોવૃદ્ધ જે લોકો સિનિયર સિટીઝન છે એમને પણ બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ। અત્યારે વેકેશનનો માહોલ આવી રહ્યો છે અને રાહુલ ચાલુ છે તો બપોરના સમયે બાળકોએ ખાસ કરીને આઉટડોર ગેમ્સ જે લોકો શ્રમવાળી ગેમ્સ અથવા આઉટડોર ગેમ્સ રમી રહ્યા છે તો એ પણ બની શકે તો તડકાના સમયમાં ઘરે છે એ રહેવું હિતાવહ છે। આ ઉપરાંત ઓફિસ અવર્સમાં જે લોકો ઓફિસમાં કામ કરતા હોય, એસી ટેમ્પરેચરમાં કામ કરતા હોય એમણે પણ બપોરના સમયે તાત્કાલિક રૂમ ટેમ્પરેચર પર પોતાના શરીર આવે ત્યારબાદ જ બહાર નીકળવાનો આગ્રહ રાખવો જોઈએ। નહીંતર આવા સંજોગોમાં ઘણી વખત છે એ બેભાન થવું અને હીટ સ્ટ્રોક લાગવાની શક્યતાઓ વધતી હોય છે। ખાસ કરીને હીટ સ્ટ્રોક અટકાવવા માટે પાણી છે એ રામબાણ ઇલાજ છે। તમારા શરીરની અંદર પાણીની માત્રા છે જાળવવા માટે દર કલાકે ઓછામાં ઓછું 200 ml એટલે કે ગ્લાસ જેટલું પાણી પીવું ખૂબ જ હિતાવહ છે, જેથી તમારા શરીરમાં હાઇડ્રેશન છે મેન્ટેન રહે। આ ઉપરાંત બજારમાં મળતા ખૂબ જ ગળ્યા એટલે કે શુગર, હાઈ લેવલ શુગર જે છે એવા ખૂબ જ ગળ્યા ઉપરાંત ઘણી વખત વાત કરીએ તો કાર્બોનેટેડ વોટર એટલે કે જે સોડા જે છે કાર્બોનેટેડ ગળી સોડા અથવા અન્ય ઠંડા પીણા છે એ પીવાનો આગ્રહ છે ઓછો કરવો જોઈએ। આ ઉપરાંત ઋતુગત જે બની શકે તો ફળો જે ઋતુમાં આવતા ફળો છે કેરીનો રસ કે અન્ય કોઈ પણ ફ્રૂટના જ્યુસ વગેરે પીવા જોઈએ કે જેથી તમે તમારા શરીરમાંથી હાઇડ્રેશન સાથે સાથે જે મિનરલ્સ છે એનું પ્રમાણ પણ જાળવી શકો। જે તમામ આરોગ્ય કેન્દ્ર છે ત્યાં દરેક મેડિકલ ઓફિસરને આ બાબતે હીટ સ્ટ્રોક બાબતે એલર્ટ છે ડિક્લેર કરવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો હીટ સ્ટ્રોક રિલેટેડ કોઈ પણ કેસ આવે તો ઇમરજન્સી સ્વરૂપે હેન્ડલ થાય ઉપરાંત એ રિપોર્ટ પણ થાય। સાથે સાથે ઓઆરએસની માત્રા છે સુનિશ્ચિત કરવામાં આવી છે અને એપિડેમિક અને ઇમરજન્સી ડ્રગની માત્રા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે। પ્રાઇવેટ હોસ્પિટલો ઉપરાંત જે ગવર્મેન્ટ હોસ્પિટલો છે ત્યાં સ્ટેટની એડવાઇઝરી મુજબ છે ઓલરેડી આપણે પીડી હોસ્પિટલ અને પીકેજ હોસ્પિટલમાં છે હીટ સ્ટ્રોક રિલેટેડ બેડની વ્યવસ્થા છે એ કરવામાં આવી છે, જે આવકારદાયક પણ છે। હવામાન વિભાગ દ્વારા એક ખાસ આગાહી કરવામાં આવી છે કે આવનારા 3 થી 4 દિવસ રાજ્યનું જે તાપમાન છે તે 45 ડિગ્રી ઉપર પહોંચી શકે છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને કારણ કે આરોગ્ય વિભાગનું એવું પણ માનવું છે કે રાજકોટનું જે તાપમાન છે તે 23 મે સુધી 45 ડિગ્રી સુધી પહોંચે તો નવાઈ નહીં અને આ સમયગાળામાં જો 45 ડિગ્રી ઉપર તાપમાન પહોંચે તો લોકોએ બપોરના બહાર જવાનું ટાળવું જોઈએ અને જેટલું પ્રવાહી પી શકાય તેટલું પ્રવાહીનું સેવન કરવું જોઈએ।
કહી શકાય કે તકેદારીના ભાગરૂપે દરેક આરોગ્ય કેન્દ્ર ઉપર ORSની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે. ICU બેડ સહિતની વ્યવસ્થા પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવી છે, જેથી હીટસ્ટ્રોક સનસ્ટ્રોકના કોઈ કેસ આવે તો ઝડપથી તેઓને સારવાર આપી શકાય. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ હાલ આરોગ્ય વિભાગ સજ્જ થયું છે. કેમેરામેન દર્શન વાડોલિયા સાથે મારુત ત્રિવેદી, અબ તક ચેનલ, રાજકોટ.